જેજી યુનિવર્સિટી દ્વારા 20 અને 21 ફેબ્રુઆરી 2026ના રોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે આયોજિત રાષ્ટ્રીય ફિઝિયોથેરાપી પરિષદ જેજી ફિઝિયોકોન 2026 સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ। દેશભરના 2300થી વધુ નોંધાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ પરિષદ પ્રદેશની સૌથી મોટી ફિઝિયોથેરાપી સભાઓમાંની એક બની। પરિષદનું મુખ્ય થીમ રિસ્ટોરિંગ મૂવમેન્ટ એન્ડ રીબિલ્ડિંગ લાઇવ્સ હતું। પરિષદનો આરંભ ભવ્ય ઉદ્ઘાટન સમારંભથી થયો, જેમાં પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી। ઉદ્ઘાટન સમારંભના મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર યજ્ઞા ઉમેશ શુક્લા ઉપસ્થિત રહ્યા। તેમણે ભારતમાં ફિઝિયોથેરાપી ક્ષેત્રના વિકાસશીલ નિયામક માળખા અને ભવિષ્યની દિશા અંગે માર્ગદર્શન આપ્યું। ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર નેહલ કુમાર શાહ હાજર રહ્યા। તેમણે એલાઇડ હેલ્થકેર ક્ષેત્રમાં શૈક્ષણિક ધોરણો અને વ્યાવસાયિક નૈતિકતાને મજબૂત બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો। તે 2 દિવસીય પરિષદ દરમિયાન 16 કીનોટ વ્યાખ્યાનો, 2 પેનલ ચર્ચાઓ અને 4 કેસ ચર્ચાઓ યોજાઈ। આ જેજી ફિઝિયોકોન 2026 એક નેશનલ ફિઝિયોથેરાપી કોન્ફરન્સ છે, જે ઓર્ગેનાઇઝ કર્યું છે જેજી યુનિવર્સિટીએ અને જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીએ। આ કોન્ફરન્સમાં 2300 વિદ્યાર્થીઓ, એની સાથે એકેડેમિશિયન્સ, એની સાથે ક્લિનિકલ ફિઝિયોથેરાપિસ્ટ, પીએચડી સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ, એ મળીને ટોટલ 2300 લોકોએ ભાગ લીધો છે આ કોન્ફરન્સમાં। અને મને લાગે છે ત્યાં સુધી આ ગુજરાત રાજ્યની સૌથી વિશાળમાં વિશાળ ફિઝિયોથેરાપીની નેશનલ કોન્ફરન્સ થઈ છે આજ દિન સુધી। અને આટલું મોટું ભાગ એમાં સાયન્ટિફિક ઇવેન્ટ્સ હતા, એમાં રેકોર્ડ બ્રેકિંગ 590 પેપર પ્રેઝન્ટ થયા છે 3 દિવસની અંદર, અને ટોટલ 600 લોકોએ ભાગ લીધો છે આમાં। એની જોડે જોડે 16 કીનોટ લેક્ચર્સ, જે નવા જે સંશોધનો થયા છે, રિસર્ચ થઈ છે, એના પર લેક્ચરો લેવાયા છે, કેસ ડિસ્કશન થયા છે ઓન્કોલોજી પર, પીડિયાટ્રિક પર, ન્યુરોલોજી પર, ઓર્થોપેડિક્સ પર, વુમન્સ હેલ્થ પર। આમાં ફિઝિયોથેરાપીમાં નવું જે પણ આવ્યું છે એ બધા વિષયો પર ખૂબ આ બધા સ્પેશિયાલિટીઓના વિષયો પર ચર્ચા થઈ છે આ 2 દિવસોમાં।